નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધા મારી આગે ધોરણ 12 એસપીસીસીનું માર્ચ 2022નું પ્રશ્નપત્ર છે. તો આની અંદર આપણે વિભાગ એ અને બીનું આપણે સોલ્યુશન જોશું. તો ચાલો શરૂઆત કરવી. બરાબર, થોડુંક ઝૂમ કરી નાખીએ આપણે. બરાબર, પેલું છે કે બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે તે કેવી રીતે લખવી જોઈએ. એ જો તરત જ પ્રશ્ન ખબર પડી જાય કે જ્યારે નાણાંનો ઉલ્લેખ થતો હોય તો ત્યારે આંકડા અને શબ્દોમાં બંનેમાં ઉપયોગ કરવાની હોય. હવે બીજું, અગ્નિશામક દળની સેવા એ કેવી સેવા કહી શકાય? અગ્નિશામક દળ છે એટલે કે ફાયર બ્રિગેડ. તો કેવી? તો કે જાહેર ઉપયોગી સેવા. પછી ત્રીજું, સંસ્થાના કોઈ થોડુંક ડાર્ક દેખાતું હોય તો જવા દે, દેખાઈ જાય. સંસ્થાના કોઈ વિભાગમાં કાર્યભારનો વધારો થયો હોય ત્યારે કર્મચારીને કયા પ્રકારની પ્રક્રિયામાં સામેલ થવું પડે? જો કાર્યભારમાં કીધું છે વધારો થયો એટલે કે કામમાં વધારો થયો હોય તો શું થાય? તો કે બદલી થાય છે. બરોબર. હવે ચોથું, કઈ વીમા પોલિસીમાં વીમા ધારકને તેની પોતાની માંદગી માટે જરૂરી સારવાર, દવાઓ, ઓપરેશન માટે થતા નાણાકીય ખર્ચ માટે રક્ષણ મળે છે? તો કેમાં? તો તમને બધાને ખબર છે કે મેડિક્લેમ પોલિસી હોય એની અંદર મળે છે. એ કોમ્યુનિકેશનમાં મુખ્યત્વે કેટલા સ્વરૂપને ગણતરી લેવામાં આવે છે? તો કે મુખ્યત્વે 6 સ્વરૂપ છે. બરોબર, આપણે પાઠ્યપુસ્તકમાં જો નાય પણ લખેલું છે. નીચેના પૈકી કોને રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનનો પ્રકાર ગણાવી શકાય નહીં? જો ના પાડી છે તો શું આવશે? શ્રાવ્ય. બરોબર, જવાબ આવશે ઓપ્શન સી. બાકી મૌખિક, લેખિકને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તો છે જ તે. શેરની કેવી વેચણી શરૂઆતથી રદબાતલ ગણાય? તો કે ગેરકાયદેસર શેર વેચણી શરૂઆતથી રદબાતલ ગણાય. હવે 8મું, બહાર પાડે શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછી કેટલા ટકા રકમ શેર સાથે અરજી સાથે મંગાવો? જો દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા તો જવાબ આવશે ઓપ્શન એ 5%. બરોબર, ખાસ ધ્યાન રાખજો 10% ન થઈ જાય. બરોબર. 9મું, નીચે પૈકી કોનો સમાવેશ શેર અરજી અને વેચણી અંગેની વિધિમાં થતો નથી? તો કે શેર સોંપણીનો સમાવેશ નથી થતો. કેમ કે જો અહીં કીધું છે કે શેર અરજી અને વેચણી કરે તો કે બેંકમાં ખાતું ખોલવા પર શેર અરજી મેળવી વર્ગીકરણ કરવું પણ સોંપણી નથી થતી. એટલે ઓપ્શન ડી. શેર હોલ્ડર માટે શેર એ કેવી મિલકત છે? તો કે જંગમ મિલકત કહેવાય. શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય તો તેનું મૃત્યુ થતાં શું થાય છે? તો કે કાંઈ ન થાય. અદાલત વહીવટદારની નિમણૂક કરે છે વારસદાર ન હોય તો. કંપની વિસર્જનની માંગણી કોણ કરી શકે? તો કે ડિબેન્ચર ધારકો કહી શકે કે હાલો ભાઈ તમારું બંધ કરો કંપની અને અમને નાણાં આપો. કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહેવાય? તો કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહેવાય. કંપની જાહેર જનતાને શેર ભરવા માટે જાહેર આમંત્રણ આપવા માટે શું કરે છે? તો કે વિજ્ઞાપન પત્ર બહાર પાડે, આવો અને અમારા કંપનીના શેર લેવો. એવી રીતે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? તો કે 3 સંચાલકો હોવા જોઈએ. કંપનીનું વ્યક્તિત્વ કેવું છે? તો કે કૃત્રિમ વ્યક્તિત્વ છે. 11મા ધોરણથી આવે જ છે. સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિને શું કહે? તો કે ખબર જ છે કે કાર્યવાહી ચલાવવી તો સભાપતિની નિમણૂક કરવી પડે. KMPની કંઈ નોક કરવી પડે, ચાવીરૂપ સંચાલક વ્યક્તિ. બરાબર. સભામાં સભ્ય પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રાખીને મતદાનનો અધિકાર આપે તેને શું કહેવાય? તો કે પ્રોક્સી. લિક્વિડેટરની નિમણૂકની જાણ આવકવેરા અધિકારીને નિમણૂક તારીખથી કેટલા દિવસમાં કરવી જોઈએ? તો કે 30 દિવસની અંદર જાણ કરવી જોઈએ. કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કઈ સભા બોલાવવી ફરજિયાત છે? તો કે કાયદેસરની પ્રાથમિક સભા તો બોલાવવી જ પડે. બરાબર. આ વિશે MCQ ને હવે એક વાક્યને આપણે જોઈ. બરાબર. વિભાગ બી. વિભાગ બીમાં આપણે જોઈ. બરાબર. રેડ પેન લઈ લેવી કે પ્રીમિયમ એટલે શું? તો કે ઉંમર, મૃત્યુ, આરોગ્ય કે સંભવિત આફતો અથવા જોખમો સામે રક્ષણ મેળવવા માટે વીમા કંપનીને વીમા ધારક દ્વારા નિશ્ચિત સમયગાળા ચૂકવવાથી ચોક્કસ રકમ એટલે કે પ્રીમિયમ. પછી બીજું, ઈ કોમ્યુનિકેશનમાં વપરાતા ઈનો અર્થ શું થાય? તો કે ઇલેક્ટ્રોનિક થાય. પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોય? તો કે પ્રેક્ષક. શેર જપ્તી એટલે શું? કે સામાન્ય અર્થમાં શેર જપ્તી એટલે કે શેર પર મંગાવેલ હપ્તો વસૂલ નહીં આવતા આખરના ઉપાય તરીકે પર ભરાયેલી રકમ જપ્ત કરવી. NSDLનું પૂરું નામ શું છે? તો કે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ. ડિબેન્ચર એ કયા પ્રકારની મૂડી? તો કે ઓછીની મૂડી. કંપની ધારા પ્રમાણે સંચાલકની વ્યાખ્યા તો
કે સંચાલક એટલે કે એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે છે. મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ કેટલી કંપનીમાં કામગીરી કરી શકે? તો કે 2. સભાપતિ કોને કહેવાય? કે સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે, સભા સંચાલન કરવા માટે કંપનીના સભાસદ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે તેને સભાપતિ કહેવામાં આવે છે. તપાસ સમિતિની નિમણૂક શા માટે કરવામાં આવે? તો કે લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા. તો આવી રીતે અહીંયા આપણે વિભાગ 2 પૂરો કર્યો છે. અને મિત્રો જો વિડીયો પસંદ વિડીયો પછી પેલા કહી દો કે વિભાગ C જોતો હોય કે બીજા કંઈ પ્રશ્નો જોતો હોય એસવી, તો અહીંયા કોમેન્ટ કરો, બરાબર. અને જેમ બધું વ્યૂ આવશે તો એ પ્રમાણે આપણે આગળ 2-3 પડ્યા જ છે, બરાબર. 24નું પડેલું છે, પ્રશ્નપત્ર 23નું સોલ્યુશન કરેલું છે અને આ 22નું પણ, બરાબર. આગળ તમે જોશો વિડીયો મળી જશે અને આજે પણ કંઈ જૂના જોતો હોય પણ આ આખરી છે, કેવું ને 2022 પછી રહ્યું ને ઓલા જતા 21માં કોરોના હતો, બરાબર. એ પ્રશ્નપત્ર નથી અને આ 22માંથી રહ્યું ઓલું આવી ગયા 20 MCQ વાળા, બરાબર. તો મિત્રો વિડીયો પસંદ લાઈક કરો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવો વિડીયો ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.